જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। મહિનાના બીજા રવિવારે આખો દિવસ શિબિરનું આયોજન કરવામાં આવે છે અને અહીં આપ જોઈ શકો છો કે જે ઉપાસકો છે, ધમ્મ મિત્રો છે, કલ્યાણ મિત્રો છે, ધર્મચારી મિત્રો છે, જે અહીં આખો દિવસ જે શિબિર લે છે, જ્ઞાન વધે, આધ્યાત્મિકતા વધે અને જે બાબા સાહેબ આંબેડકરે પ્રબુદ્ધ ભારતનું સપનું જોયું હતું, તો આપણી સાથે રાજરત્ન નાગવંશી સાહેબ અહીં ઉપસ્થિત છે કે જેઓ અવારનવાર માલવણ દીક્ષા ધામે અહીં હાજરી પુરાવે છે અને આજરોજ સીએમ ઝાલા સાહેબે અહીં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો। આજનો દિવસ ખાસ છે, તો આજના દિવસે માલવણ દીક્ષાધામ ખાતેથી આપનો શું સંદેશ રહેશે? હું મારી વ્યક્તિગત વાત કરીશ। 2012 થી દીક્ષાધામ સાથે જોડાયેલો જે અત્યાચારો સમાજમાં બનતા આવ્યા, એમ કહી શકાય કે પેટા જ્ઞાતિવાદના કારણે કે સામાજિક બહિષ્કાર જેવા ગંભીર ગુનાઓ લોકો કરી રહ્યા છે। એ વખતે પણ મારી સાથે એવો જ બનાવ બન્યો હતો અને દીક્ષાધામના ધર્મચારી આનંદ સાક્ય મારા સંપર્કમાં આવ્યા, હું એમના સંપર્કમાં આવ્યો। ભારતમાં જોવા જઈએ તો શિક્ષા અને દીક્ષા માટેનું સેન્ટર નાગલોક જે નાગપુરમાં આવેલું છે, જ્યાં ભારતના તમામ બુદ્ધિજીવીઓ અને બુદ્ધિસ્ટોને ત્યાં પ્રશિક્ષણ આપવામાં આવે છે અને ત્યાં કોલેજ બેઝ મોટું પ્રશિક્ષણ કેન્દ્ર પણ છે। ચાઇનીઝ, ઇંગ્લિશ ત્યાં લેંગ્વેજ પણ શીખવાડવામાં આવે છે અને ખાસ કરીને પાલી લેંગ્વેજ પણ ત્યાં શીખવાડવામાં આવે છે અને ત્યાં મને દીક્ષાધામ દ્વારા મને ત્યાં એક સ્ટુડન્ટ તરીકે મોકલવામાં આવ્યો। ખરેખર બાબા સાહેબને મેં એમની ચેતનાનો મેં અનુભવ ત્યાં નાગપુરમાં કર્યો અને મને પોતે અનુભવ થયો કે હું એક જીવતો વ્યક્તિ છું, એક સ્વતંત્ર વ્યક્તિ છું, સ્વતંત્ર ભારતમાં જન્મેલો વ્યક્તિ છું, તો મારા પોતાનો પણ કંઈક વજૂદ હોવું જોઈએ। અને ત્યાર પછી મેં એવો પ્રયત્ન કર્યો છે, જેમ આપણે વાતચીત કરીએ છીએ કે બાબા સાહેબનો સંકલ્પ રહ્યો પ્રબુદ્ધ ભારતના નિર્માણ માટે અમારી તમામ ટીમ સાહેબે વાત કરી એ પ્રમાણે ધર્મચારી, ધર્મમિત્ર, કલ્યાણ મિત્ર તમામ લોકોએ સાથ સહકાર આપ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ જગ્યા પ્રબુદ્ધ ભારતનું જે નિર્માણ કરવાનું છે એનું કોઈ એપી સેન્ટર બનશે, એનો જે ઉદ્ભવ કેન્દ્ર બનશે, તો આવનારા સમયમાં દીક્ષાધામ ગુજરાત હશે। અમે લોકો આજે પણ આ એક ઇતિહાસ જેની નોંધ લેશે ઇતિહાસમાં, દીક્ષાઓ લેવાશે અને લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે। આ સેન્ટરમાં છે આજે જે ઇતિહાસ થયો એ ઇતિહાસમાં ઇતિહાસકારો જે લખશે એમાં ઇતિહાસમાં નોંધ લેશે। સીએમ ઝાલા સાહેબની આજે દીક્ષા થઈ અને એક એમ કહેવાય ને કે પ્રેરણાનો સ્ત્રોત છે અને એક પ્રેરણાનું ઝરણું છે અને એ પ્રેરણા આજે અમને એવું લાગ્યું કે અમે એક એમને આ ઉંમરે પણ જે દીક્ષા લીધી તો એમને એવું લાગ્યું કે અમે એક એવી જગ્યાએ છીએ અને એમાં પણ ધર્મચારીઓના નેતૃત્વમાં એ અમને ખૂબ આનંદ આપી રહ્યું છે અને આવનારા સમયમાં અહીંયા હજારો અને લાખો લોકો દીક્ષા લેશે। દીક્ષાધામ ગુજરાત માલવણ બાજુમાં રાજસીતાપુર રોડ ઉપર આવેલું છે, તો તમામ મિત્રોને દર મહિનાના બીજા રવિવારે 9 થી 6 સુધી અહીંયા શિબિર હોય છે, તો તમામ મિત્રોને આવવા માટે વિનંતી છે અને અહીંયા આવો અને શિક્ષા અને દીક્ષા લો અને પ્રયત્ન એવો કરો કે જે બુદ્ધિસ્ટ પ્રિન્સિપાલ રહ્યા એને તમે આચરણમાં ઉતારો અને પછી ભારતમાં બુદ્ધિઝમનો પ્રચાર પ્રસાર કરો। થેન્ક યુ, ધન્યવાદ, જય ભીમ, નમો બુદ્ધાય। ખૂબ સરસ વાત કરી કે માલવણ ચોકડી નજીક કચ્છ અમદાવાદ હાઈવે ઉપર આવેલું આ સ્થળ છે, જે માલવણ દીક્ષાધામ તરીકે ઓળખાય છે અને આનું સંચાલન ધર્મચારી મિત્રો કરે છે। તો ખૂબ જ સરસ વાત કરીને આવનારા સમયમાં બહુ મોટું એપી સેન્ટર બનશે, જ્યાં લોકો દીક્ષા લેવા આવશે। આજ રોજ સીએમ ઝાલા સાહેબ કે જેઓ લેખક છે અને બહુ વિદ્વાન તર્કશીલ વ્યક્તિ છે, એમણે દીક્ષા લીધી છે, એટલે આજનો દિવસ ખાસ છે એવું નાગવંશી રાજરત્ન સાહેબ જણાવી રહ્યા છે। તો આજ રોજ મૈત્રી ભોજન લઈ અને ત્યારબાદ મનોગત કરી અને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। તો અહીં સાથ અને સહકાર આપવા બદલ તથા અહીં ઉપસ્થિત રહેવા બદલ આપનો આભાર। જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન।